રાજકોટના વીરપુર પંથકમાં ગઈકાલે બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો તો કેટલાક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મહા મહેનતે ખેડૂતોએ ઉનાળુ પાક તૈયાર કર્યો હતો, જેમાં તલ, શેરડી, મગ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું। ખેતરમાં પાક તૈયાર થઈ જવાની આરે હતા ત્યાં માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવી લેતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેતરોમાં શેરડીના ઊભા પાકને જમીનદોસ્ત કરી દેતા ભારે નુકસાન થયું છે। ત્યારે તલના પાથરા પલળી જતા પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તૈયાર થયેલો પાક માવઠાના કારણે બરબાદ થઈ જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। હવામાન વિભાગની આગાહીને લઈને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે યાત્રાધામ વીરપુરની જો વાત કરીએ તો ગઈકાલે યાત્રાધામ વીરપુરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેમને લઈને જે ખેડૂતોનો પાક છે ઉનાળુ, જે તલ છે, બાજરી છે, મગ છે, જેવા અનેક ઉનાળુ પાક છે, મગફળી સહિતના પાક છે, ખેડૂતોને જે તેમાં કમોસમી વરસાદ માથે પડવાથી ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જે એક વીઘાની જો વાત કરીએ તો એક વીઘે 5 થી 6 હજારનો ખેડૂતોને ખર્ચો થતો હોય છે આ પાકમાં। ત્યારે આ પાકની માથે કમોસમી ગઈકાલે વરસાદ પડવાથી જે પાકનું જે ખેડૂતોનો જે તૈયાર કાપેલો પાક છે તે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ હાલ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। કિશન મોરબિયા, GSTV વીરપુર।